સેવન્થ ડે સ્કૂલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। શહેર છેલ્લા ઘણા દિવસથી વિવાદમાં આવેલી સેવન્થ ડે સ્કૂલને સરકાર હસ્તક લેવામાં આવી। સ્કૂલ સરકાર હસ્તક આવતા વાલીઓ ખુશ થયા છે। સેવન્થ ડે સ્કૂલના વહીવટદાર તરીકે અમદાવાદ ડીઈઓની નિમણૂક કરવામાં આવી અને આજથી સરકારે સેવન્થ ડે સ્કૂલનો તમામ વહીવટ સત્તાવાર રીતે સંભાળી લીધો છે। ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થી નયનની હત્યા બાદ સેવન્થ ડે સ્કૂલ વિવાદમાં આવી હતી। અલગ અલગ ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવતા અનેક ખામીઓ સામે આવી હતી। 10,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાથી તેમના હિતને ધ્યાનમાં રાખીને સરકાર સ્કૂલને પોતાના હસ્તક લે તેવી તપાસ કમિટી દ્વારા ભલામણ કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખી અને સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। मैं गलत नहीं मानूंगा, लेकिन उनका जो रिपोर्ट है, जो कल आर्टिकल था कि सारे जो डॉक्यूमेंटेशन है उन्होंने नहीं दिए, वो गलत है। वो जो मीडिया में आया है बस वही उसी द्वारा अभी तक ऑफिशियली हमारे ऑफिस में कोई लेटर पहुंचा नहीं। 7 ડે સ્કૂલનો જે નિર્ણય આવ્યો છે તે બદલ સરકારનો અને ન્યાયતંત્રનો આભાર માનીએ છીએ। સરકારશ્રીએ સ્કૂલ પોતાના હસ્તક લીધી છે। એના કારણથી આવાવાળા સમયની અંદર સ્કૂલોવાળાઓને ખાસ કરીને આ ધ્યાન રહેશે કે કોઈ પણ રીતે વિદ્યાર્થીઓ સાથે કોઈ પણ પ્રકારનું ગેરવર્તન થશે તો આ પ્રકારની કાર્યવાહી થશે। જેમ કે નયનની હત્યા થઈ, હું આજે એમ કહું છું કે નયનની આત્માને પણ શાંતિ મળી હશે અને એના પરિવારને ન્યાય મળ્યો હશે। સાહેબના આદેશ અનુસાર વહીવટદાર તરીકે અમે સેવન્થ ડે સ્કૂલનો વહીવટ આજરોજ સંભાળી લીધેલો છે। તમામ રીતે વહીવટી કામગીરી જે છે એ આજથી સંભાળવામાં આવેલી છે। શૈક્ષણિક કામગીરીમાં કોઈ પણ પ્રકારે વિદ્યાર્થીઓનું હિત ન જોખમાય તે પ્રકારની તમામ સૂચનાઓ સ્ટાફને પણ આપેલી છે, કારણ કે શિક્ષણનું કામ જે છે વિદ્યાર્થીઓના હિતમાં સતત ચાલવું જોઈએ। વહીવટી બેદરકારીને ધ્યાને લઈ જ સરકારે ખાસ કરીને જે અનિયમિતતાઓ હતી આરટીએ અંતર્ગત કમિટી પણ બનાવવામાં આવી। સતત ને સતત એમની પાસે જે ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવ્યા તેમને આપ્યા નહીં, જેથી માન્યતાના કોઈ પણ પ્રકારના સ્પષ્ટ આધારો મળતા નથી, જેથી અમાન્ય શાળા કોઈ પણ પ્રકારે ચલાવી ન શકાય। સરકારે ખૂબ જ ગંભીરતાથી આ વાતને લઈને વહીવટદાર તરીકે અમોની નિયુક્તિ કરી છે।